લાઈફમાં જ્યારે આપણે થાકી જઈએ, કંઈ જ સૂઝે ના, બહુ જ કન્ફ્યુઝન હોય ને ક્યાં કરે ક્યાં ના કરે, એ કેસી મુશ્કેલ, આવી બધી સિચ્યુએશન આવે ને તો આપણે સાયન્સના આ સોલ્યુશન પાસે જઈએ છીએ. એ સાયન્સ એટલે એસ્ટ્રોલોજી. જીવનમાં જ્યારે જે જગ્યાએ અટવાઈએ એટલે આપણે આ એસ્ટ્રોલોજી, ન્યુમરોલોજીની સલાહ ચોક્કસ લઈએ છીએ. પરંતુ આજની મોડર્ન લાઈફસ્ટાઈલ પ્રમાણે ઘણા લોકોને અલગ અલગ મત હોય છે કે આ એસ્ટ્રોલોજી, ન્યુમરોલોજીમાં માનવું કે ના માનવું. હેલો, હું જાનવી પંડ્યા. આજના વિડીયોમાં જાણીશું કે એસ્ટ્રોલોજી ક્યારે મનાય ને ક્યારે ન મનાય. સાથે આ વિડીયોમાં અમુક એવી બાબત પણ જાણીશું કે જેના લીધે તમારું કન્ફ્યુઝન એસ્ટ્રોલોજીને લઈને દૂર થઈ જશે. ભૃગુ સંહિતા એક પ્રાચીન વૈદિક જ્યોતિષ માટેનો ગ્રંથ છે. એસ્ટ્રોલોજી સાયન્સ છે અને એ સાયન્સની બધી જ વાત આ ઋષિએ આ પુસ્તકમાં કરેલી છે. 27 નક્ષત્ર, 9 ગ્રહ, 12 રાશિથી જ્યોતિષ આખું ઘેરાયેલું છે. પણ કહેવાય ને, ધ સ્ટાર્સ કેન ગાઈડ યોર લાઈફ બટ ધ કંટ્રોલ ઇઝ ઓલવેઝ ઇન યોર હેન્ડ. વાત આવે એસ્ટ્રોલોજીની તો તરત જ ક્લિક થાય જન્મ કુંડળી. તમારી બધા પાસે પણ તમારી જન્મ કુંડળી હશે અને તમે જોઈ જ હશે. હવે પ્રશ્ન થાય કે આ જન્મ કુંડળી એટલે શું અને શું કામ આપણે જન્મ કુંડળી બતાવીએ છીએ? તો જન્મ કુંડળી એટલે ગૂગલ મેપ્સ. તમે જ્યારે સ્ટાર્ટિંગ અને એન્ડ પોઈન્ટ લખો છો મેપમાં, એ પછી મેપ તમને રસ્તો બતાવે, ક્યાંથી વળવાનું, ક્યાં કેટલો ટ્રાફિક છે, કેટલી વાર લાગશે અને તમે જ્યાં છો ત્યાંથી કયો રૂટ તમારે પસંદ કરવો, આ બધું જ તમને મેપ બતાવે, રાઈટ? ઓપ્શન્સ, રસ્તો, ટાઈમ બધું જ ક્લિયર છે. પણ તમે જ્યાં છો ત્યાંથી જો તમે તમારી કાર કે બાઇક જે છે એને ચલાવતા નથી તો રસ્તો, સમય, રૂટનો કોઈ જ અર્થ નથી. એસ્ટ્રોલોજી પણ કંઈ આમ જ છે. હવે પ્રશ્ન થાય કે ભાઈ 36માંથી 36 ગુણ મળતા લોકોના ડાયવોર્સ થાય છે અને એક પણ ગુણ નથી મળતા એ લોકોની લાઈફ તો સરસ ચાલી રહી છે. આની પાછળ શું જવાબદાર? તો દર વખતે એસ્ટ્રોલોજી નહીં પરંતુ વ્યક્તિગત પોઈન્ટ ઓફ વ્યૂ અને વ્યક્તિગત અન્ડરસ્ટેન્ડિંગ પણ એટલો જ મહત્વનો ભાગ ભજવે છે. ગુડ મેચથી લગ્ન નથી થતા, પણ એ ગુડ મેચ માટે લગ્ન સમજીને ચલાવવા એ બંને વ્યક્તિની જવાબદારી છે. તમે કહેશો કેવી રીતે? તો ગૂગલ મેપ રસ્તો બતાવે પણ ગાડી તો ચલાવવી જ પડે ને. આ તો એવી વાત થઈ કે ભાઈ હાથમાં થાળી છે, થાળીમાં બધું જ છે, એકદમ પરફેક્ટ, પણ ડાયરેક્ટ આપણા પેટમાં આવી જાય એમ તો ન થાય ને. જીવનની સફર માટે પણ એક જીપીએસ સિસ્ટમ જેવું કામ કરે છે આ એસ્ટ્રોલોજી. પરંતુ જો ડગલે ને પગલે પૂછ્યા કરીશું તો કાયમ ન રહેશું પ્રવાસી. એસ્ટ્રોલોજી હોય કે ન્યુમરોલોજી હોય, તમે જીવનમાં જે જગ્યાએ અટવાયા છો તેનું ગાઈડન્સ માટેનો એક મેપ છે, તમને એક સજેશન કરે છે. એ સર્વસ્વ તો નથી જ. એટલે જીવનમાં તમે જો એવી જગ્યાએ અટવાયા છો કે એવું લાગે કે બધા જ દરવાજા બંધ થઈ ગયા છે, મારા પ્રયાસ, મારી મહેનત કાંઈ જ કામ નથી કરતું, તો તમે એસ્ટ્રોલોજીની સલાહ લઈ શકો છો, એસ્ટ્રોલોજીની હેલ્પ લઈ શકો છો. પરંતુ જીવનમાં બધું જ એસ્ટ્રોલોજીને ડિપેન્ડ થઈને તો ન કરાય ને. એટલે તમને જરૂર લાગે છે તો એસ્ટ્રોલોજરને પૂછવું એમાં ના નથી. પરંતુ તમે કયા એસ્ટ્રોલોજર પાસે જાઓ છો એ પણ ખૂબ મહત્વનું છે. કારણ કે એસ્ટ્રોલોજી એટલે માત્ર ખાલી ગ્રહ નહીં, એસ્ટ્રોલોજી એટલે સાયકોલોજી પણ. એનું એક સરસ એક્ઝામ્પલ આપું. માની લો એક વ્યક્તિની વિષુવવૃત્તિ દશામાં જે ગ્રહ છે એની દશા બરોબર નથી. એની પત્રિકા પ્રમાણે પણ એના પડવા વાગવાના ચાન્સ છે, કાં તો સંબંધમાં તકરાર થવાના ચાન્સ છે, અથવા તેની નોકરી પણ જઈ શકે છે. હવે 2 એસ્ટ્રોલોજર છે. એક એસ્ટ્રોલોજર પાસે જ્યારે આ વ્યક્તિ જાય છે તો એસ્ટ્રોલોજર સીધો ડરાવી જ દે છે કે ભાઈ તમે તો પડી જશો, તમને તો વાગશે, તમારા ટાંકા આવશે, તમારું સંબંધ તૂટી જશે, તમારી નોકરી તો સમજો ગઈ. આની સામે બીજો એવો એસ્ટ્રોલોજર છે કે જે વ્યક્તિને કહે છે કે ભાઈ ગાડી સાચવીને ચલાવજે, બહુ સ્પીડમાં ના ચલાવતો, સીટ બેલ્ટ પહેરજે, અથવા 2 વ્હીલર પર જાય છે તો હેલ્મેટ પહેરજે, સંબંધમાં બોલચાલ થવાના ચાન્સ છે પરંતુ બોલવામાં ધ્યાન રાખજે, નોકરી બદલવાના ચાન્સ છે એટલે તું અમુક આ ઉપાય સાચવીને કરજે. હવે આ બંને એસ્ટ્રોલોજરમાં કેટલો તફાવત છે. એક ભાઈએ સીધા ડરાવી જ દીધા તો બીજા ભાઈએ શાંતિથી સાયકોલોજી સમજીને વ્યક્તિની મૂંઝવણ પણ દૂર કરી અને એને એક સરસ ઉપાય સાથે સોલ્યુશન પણ બતાવ્યું. એટલે જે તમને ડરાવે એ સાચો એસ્ટ્રોલોજર નથી. જે તમને ખરેખર તમારી મુસીબતમાંથી માનસિક શાંતિ અને સારા ઉપાય સાથે સોલ્યુશન બતાવે ને એ જ સાચો એસ્ટ્રોલોજર. અંધવિશ્વાસથી નહીં પરંતુ સમજદારીથી પસંદ કરો. મંગળ, શનિ, રાહુ કે કોઈ પણ અલગ દોષ હોય, જ્યોતિષમાં દરેકનો સાત્વિક, સચોટ અને ખાસ લોજિક સાથે ઉપાય ઉપલબ્ધ છે. એટલે ફરીવાર જો કોઈ તમે એસ્ટ્રોલોજર પાસે જાઓ છો અને જો તમને આવા ગ્રહના નામે ડરાવે છે તો થોભી જજો, સાચો એસ્ટ્રોલોજર પસંદ કરજો. અને બીજી વાત, મેનિફેસ્ટેશન, ન્યુમરોલોજી કે એસ્ટ્રોલોજી આ બધી જ ટર્મિનોલોજી છે જ, એમાં કોઈ બેમત નથી, પરંતુ એની સાથે તમારો વિલ પાવર પણ એટલો જ જરૂરી છે. અને વિલ પાવર સાથે તમારી મહેનત. ગીતામાં પણ ભગવાને કહ્યું છે કે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. ફળની ચિંતા કર્યા વગર તું કામ પર ધ્યાન આપ, તને તારી મહેનતનું ફળ ચોક્કસ મળશે. એટલે એસ્ટ્રોલોજી, ન્યુમરોલોજી, મેનિફેસ્ટેશન આ બધું જ તમારા જીવનની મુશ્કેલી દૂર કરવાનો એક ભાગ છે, એક તમારો સપોર્ટ સિસ્ટમ છે, સર્વસ્વ નથી. એનું સૌથી બેસ્ટ એક્ઝામ્પલ છે પાણીની.
પાણીની ઋષિ જ્યારે નાના હતા ત્યારે તેમને વિદ્યાભ્યાસ કરવો હતો. વિદ્યાભ્યાસ માટે તે જ્યારે ગુરુકુળમાં જાય છે તો ગુરુકુળના ગુરુ એમનો હાથ જોઈને કહે છે કે બેટા તારા હાથમાં તો ભણવાની રેખા જ નથી, એટલે તને તો ના ભણાવાય. પાણીની ઋષિ ગુરુકુળના ગુરુને પૂછે છે કે મને બતાવો હાથમાં કઈ બાજુ એજ્યુકેશનની કે વિદ્યાની રેખા હોય. ગુરુ જે જગ્યા બતાવે છે એ જગ્યાએ કટાર વડે તે પોતે જ ચીરો કરે છે અને કહે છે હવે તમે મારી વિદ્યાભ્યાસની રેખા કરી દીધી ને, હવે તો તમે મને વિદ્યાભ્યાસ કરાવશો જ ને. અને આ જ ઋષિ પાણીની પોતાની મહેનત વિદ્યાભ્યાસ માટેની લગન દ્વારા આગળ જઈને સંસ્કૃત વ્યાકરણના પિતા તરીકે ઓળખાય છે. એટલે હવે તમને સમજાઈ ગયું હશે કે એસ્ટ્રોલોજી ક્યારે જરૂરી છે, ક્યારે એસ્ટ્રોલોજીના સલાહે તમારે તમારી લાઈફના ડિસિઝન લેવાય અને ક્યારે ન લેવાય. આનો અર્થ એવો નથી કે એસ્ટ્રોલોજીમાં ના માનવું જોઈએ, ચોક્કસ માનો. જ્યારે તમે મુસીબતમાં છો તો ચોક્કસ એક સલાહ સૂચન તરીકે, એક સજેશન તરીકે, જેમ ગૂગલ મેપની વાત કરીએ એવી રીતે મેપ તરીકે એનો ઉપયોગ ચોક્કસ કરો. પરંતુ જીવનના દરેક નાના મોટા નિર્ણય પર એસ્ટ્રોલોજીને ડિપેન્ડન્ટ ના થઈ જાઓ. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો વીટીવી ડિજિટલ સાથે.